अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। पूर्ण થશે શાંતિ મૂલી પણ હાથમાં વેણું નહીં આપો શાંતિ કે ભાઈ અમારે સાંભળવો છે ત્યાં સુધી પૂરો શ્લોક નહીં ગાવો બાપજી પણ તમારે સાંભળવો છે આ શ્લોક અને બધાએ ગાયો એકી મૂકી દીધી છે એકના માટે સમિતો એકતા કરે પરિવાર ખાતા બધાએ લઈને આવે પરિવાર ખાતા બધા ભેગા થઈ અને પરિવાર ખાતા ઠાકોરજીનો શ્લોક ગાય પરહા પીડમ નટવર વપુઃ कर्णयो कर्णिकारं बिभ्रदवास कनक कपिशं वेजयन्तीं च मालां रन्ध्राण वेणोरधरद सुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीत कीर्ति જા અરે શૃંગારનું વર્ણન કરતો શ્લોક ગાયો ને અને ત્યાં તો સુખદેવજી મહારાજની આંખોની સામે સગુણ મૂર્તિ ઊભી થઈ ગઈ. અરે અખિલ બ્રહ્માંડનો નાથ એટલો રૂડો રૂપાળો લાગતો છે કે હા કે એટલો સારો એવો રૂડો રૂપાળો લાગે છે. અને ત્યારે કીધું કે આવા કૃષ્ણને મારે પણ મારા હૃદયની અંદર બિરાજમાન કરવા છે. અને ત્યારે ઓલા વેદવ્યાસજીના શિષ્યો કહેવા લાગ્યા કે સાંભળો મહારાજ, આ ભાગવતજીના 18,000 શ્લોક બધાય આવા છે, એક શ્લોક નહીં 18,000 શ્લોક આવા છે. અને ત્યારે કહેતા કહેતા કહેવું પડે કે બીજો શ્લોક આવ્યો ત્યાં બીજો શ્લોક સાંભળીને પણ કહેવા લાગ્યા અહો બકીયમ સ્તનકાલકૂટમ જીગામ સયા પાયયદપ્ય સાધ્વી લેભેમ ગતિમ ધ્યાતુચિતામ તતોન્યમ કંબાદયાલુ શરણમ રજેહમ. જ્યાં દામોદરની દયાનું વર્ણન કર્યું, પેલા અરે વેણુ એ ધરના એ શૃંગારનું વર્ણન કર્યું અને ત્યારબાદ એ દામોદરની દયાનું વર્ણન કર્યું. પેલી પૂતના માસી બનીને આવે અને તો પણ છતાં મારા વાલા એ પૂતના ભલે ગમે તે ખરાબ હોય પણ પૂતના આવીને એ આવવાનું સ્થાન એનું સારું હતું. કોના શરણે જવું, આપણે કોની એટલે બેઠા હોય, આપણે કોના આધારે બેઠા હોય એ બહુ વધારે મહત્વનું છે. એ જ કેતા કહે છે પૂતના ગઈને એનું સ્થાન યોગ્ય હતું અને એનું સ્થાન યોગ્ય છે એટલા માટે થઈને મને કહેવા દો કે ભગવાનને ભલે ઝેર પીવડાવવા માટે થઈને આવી માસી બનીને, આમ તો માં જ બનીને આવી કહેવાય ને, આજે સ્તનપાન કરાવે ઈ માં એટલે માં જ બનીને આવી અને માં બનીને આવી એટલા માટે થઈને તમે જુઓ ઝેર પીવડાવે છે તોય મારો વાલો અખિલ બ્રહ્માંડના નાતે ઝેરે પીધું અને જોડે જોડે પૂતનાનો એટલે પ્રાણને પણ ચૂસવા લાગ્યા. અને એને પછી મારા વાલાએ ગતિ કેવી આપી તો કે દેવકી ને યશોદાન જેવી ગતિ મળે ને એવી પછી ગતિ પણ આપી છે. ત્યાં તો સુખદેવજી મહારાજને ફરીવાર એમ થયું આવા મુરલી મનોહરને હાથમાં વેણુ અધરાપ્રિત કરવી પડે. અને ત્યારે કહેતા કહેતા મને કહેવા દો અને ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે આ સંહિતા કોણે બનાવી છે ભાઈ? એટલે વેદવ્યાસના બધા ઋષિકુમારે કીધું, શિષ્યો કહેવા લાગ્યા આ સંહિતાના રચયિતા છે વેદવ્યાસજી. કે વેદવ્યાસજી છે? હા. કે તો વેદવ્યાસજી હોય તો એ તો કે મારા પિતાજી છે. અને પિતાની સાચો સંપત્તિનો અધિકારી કોઈ બીજો કોઈ હોય તો એ પોતાનો દીકરો હોય છે, બીજો કોઈ હોતું નથી. એને એટલે એટલે સંહિતા જો મારા પિતાજીએ બનાવી હોય તો આનો સાચો વારસદાર તો હું છું. અને ત્યારે કહેતા કહેતા મને કહેવા દો એટલે એ તે ચાલો કે તો તમે મને તમારા ગુરુની પાસે લઈ જાઓ. અને ત્યારે આવ્યા અને જ્યાં જોવે અને ત્યાં એ વેદવ્યાસજીને સુખદેવજી મહારાજને જોયા, આંખમાંથી આંસુ સરવા લાગ્યા, આંખમાંથી આંસુ પડવા લાગ્યા. આંસુ પડતાની સાથે કહેવા લાગ્યા અરે આપ અહીંયા કેમ પધાર્યા? અને ત્યારે ભાગવતજીના શ્લોકથી જે દીકરો પોતાનું ઘરબાર છોડી દે અને એ જ પાછો દીકરો ભાગવતજીના શ્લોક દ્વારા આવી જાય. સુખદેવજી મહારાજને સંહિતા આપી અને સંહિતા તો આપી પણ કીધું કે હવે તમે આ સંહિતાનો પ્રચાર પ્રસાર કરો. અને ત્યારે પ્રચાર પ્રસાર કરતા કરતા કહેવા લાગ્યા કે તો સાંભળો કે હવે વક્તા તો તૈયાર થઈ ગયા પણ હવે શ્રોતા તૈયાર કરવાને. એટલે આ જ કથા મનન તમને મહાભારતમાં લઈ જાય છે. આ જ કથા મનન તમને મહાભારતમાં લઈ જાય છે. वचन दिया सोचा नहीं होगा क्या परिणाम सोच
समझ कर कीजिए जीवन में हर काम आश कह रही श्वास से धीरज धरना सी आगे मिले मोती ना आगे मिले ना सीखे हम बीते युगों से नए युग का करे स्वागत करे स्वागत જ્યાં મહાભારત જ્યાં નામ આવે ને અને ત્યાં આપણે એક પાત્ર જ્યાં યાદ આવવા લાગે ને અને એમાંથી જો દાનેશ્વરી કર્ણ યાદ આવે, ભીષ્મ દાદા યાદ આવે, દ્રૌપદી યાદ આવે, કુંતા યાદ આવે, આ બધા મહાભારતના એક પાત્ર બધા યાદ આવવા મળે. અને જોજો મહાભારત તો એટલું દિવ્ય છે, પણ આ મહાભારતની શરૂઆત ક્યાંથી થઈ? મહાભારતની શરૂઆત ક્યાંથી થઈ? એટલે ઇન્દ્રપ્રસ્થની એવી રચના કે જ્યાં દેખાતું હોય જળ પણ ત્યાં હોય જમીન, અને જ્યાં દેખાતી હોય જમીન ત્યાં હોય જળ. જ્યાં દેખાતું હોય જળ અને ત્યાં હોય જમીન, અને જ્યાં દેખાતી હોય જમીન ત્યાં હોય જળ. ત્યાં હોય જળ. લેવામાં દુર્યોધનનું આવવું અને દ્રૌપદીનું જળેખે ઊભું રહેવું, અને જ્યાં એને એ જળ દેખાણું ત્યાં હતી જમીન, અને જ્યાં એને જમીન દેખાણી ત્યાં હતું જળ, અને એમાં અંગ વસ્ત્ર પોતાનું પહેલું, અને જ્યાં પોતાની સાથે મારું અંગવસ્ત્ર આ કેમ થયું? ચારે બાજુ જોયે ત્યાં તો દ્રૌપદી ઝરૂખે ઊભા ઊભા કહેવા લાગ્યા, અંધસ્ય પુત્ર અંધ, અંધસ્ય પુત્ર અંધ. આંધળાના સંતાન આંધળા હોય. કોઈ કે લઈને કીધું, હા જો આ પૂજ્ય મોરારી બાપુ, આપણે કેમ ભૂલાય બાપુ નથી? અરે મોરારી બાપુની પાસે તખતદાન ગઢવી હે ને, તખતદાન. એટલે બાપુએ કીધું કે આમાં મને એક નથી સમજાતું કે આ બધાય જે બધા પશુઓ હોય એ બધા હોય તો બધાની આંખો, એ બધાય એમના નાના નાના બાળકોની આંખો વેલી ઉઘડે, અને બિલાડીના બચ્ચાની આંખો કેમ કે મોડી ઉઘડે. અને ત્યારે તખતદાને કીધું, બાપુ હું ભણેલો ગણેલો નથી, પણ હું મારી બુદ્ધિ પ્રમાણે જોઉં કે જે બીજાના ભૂલ ઉપર કે બીજાની એબને જે ઉઘાડે ને, અને એના છોકરાની આંખો હંમેશાને માટે મોડી ઉઘડે. બીજાની એબ, બીજાની ભૂલો, બીજાની ભૂલો એટલે એને હંમેશાને માટે તમે જુઓ એમના છોકરાની આંખો આપણે મોડી જ ઉઘડે. ધૃતરાષ્ટ્ર હજી મર્યો નથી, હજી જીવે છે. ધૃતરાષ્ટ્ર એ હજી મર્યો નથી, હજી જીવે છે. ધૃતરાષ્ટ્ર હજી છે. પોતાના દીકરા જો અધર્મનું આચરણ કરતા હોય, પોતાના વડીલો જો રોકે નહીં ને, ધૃતરાષ્ટ્રને ગાંધારી છે, યાદ રાખજો. ધૃતરાષ્ટ્ર હજી મર્યો નથી. મહાભારત કોઈ કેતા નહીં પરબારું. સૂર્યના દીકરાએ આંખું તું આંખુમાં દીઠું તું અંજવાળું. હા, કોઈ કેતા નહીં પરબારું. મહાભારત અને આ પણ કોઈ એક સામાન્ય ગ્રંથ. મહાભારત ઇતિ પંચમ વેદ, પાંચમો વેદ છે મહાભારત. એટલે એ જ મહાભારતની અંદર તમે જુઓ, કુંડળ કવચ એક બાજુ લેવાઈ ગયા છે, અને માં કુંતા જ્યારે કર્ણ પાસે આવે, જોજો એક પાત્રની ભૂલ છે મહાભારતમાં જોવા જાય. કુંડળ અને કવચ લેવાઈ ગયા, માં કુંતા જ્યારે કર્ણ પાસે આવે, અને જ્યારે કર્ણ કહે, કહો ભાગ્ય છે મારું રાજમાતા તમે અહીંયા પધાર્યા. હા, અહોભાગ્ય છે રાજમાતા તમે અહીંયા આવ્યા. એ અધિરિક્તના દીકરાના તમને વંદન. માં જોજો, કર્ણ માં કુંતાને કે અધિરિક્તના દીકરાના તમને વંદન. જ્યાં વંદન કર્યા, પણ કુંતા માંગવા આવ્યા છે, પણ બોલી શકાતું નથી. માંગવું કેમ?
કોઈની પાસે માંગવું ને મરવું બે એક સમાન હોય છે. હવે માંગવું ઈ કેમ? કર્ણએ સામેથી કીધું કે બોલો ને માં, એટલે તમે શું લેવા આવ્યા છો એ તો તમે કયો. કુંતાએ કીધું મારે તને એક વાત કહેવી છે. કે માં બોલો ને, શું છે વાત કેવી છે? બેટા હું તારી જન્મ દેનારી, હું તારી માં છું. કર્ણ કે કર્ણ સ્મિત સાથે કઈક માં, એટલે આ તમને યાદ આવ્યું હું તમારો દીકરો છું એમ? ઈ જ કર્ણ એમ કહે કે માં આજે તમને યાદ આવ્યું હું તમારો દીકરો છું? હવે જ્યારે શસ્ત્ર પ્રદર્શન થતું હતું અને ત્યારે અર્જુન ઈ તમને જ્યારે પગે લાગવા માટે આવે અને ત્યારે તમે બે હાથ ઊંચા કરીને કહો કે આયુષી ભવન વિજયી ભવ, અને ત્યારે માં હું પણ તમને પગે લાગવા માટે આવ્યો હતો અને ત્યારે તો તમે મારી હામું પણ નહોતું જોયું, ત્યારે હું તમારો દીકરો નહોતો. એ માં તમને આ નથી ખબર કે ત્યારે હું તમારો દીકરો હતો કે નહીં? પણ કે માં બોલો ને, શું જોતું છે, તમારે માંગવું છે શું? અને ત્યારે માંગતા એટલું કહે છે બેટા કે તું એટલું યાદ રાખજે, 5 પાંડવો છે ને, 5 પાંડવોની રક્ષા તારે કરવાની છે. 5 પાંડવમાં અરે અર્જુન ઈ તારા હાથે ન મરાવવો જોઈએ માં. અને ત્યારે કર્ણએ અહીંયા અધ્યાત્મ જગત એવું કહે છે મહાભારતમાં કે કર્ણએ સામેથી કીધું કે માં, એટલે હમણાં જ તે કીધું કે હું તારો દીકરો છું, તો કદાચ અરે તારા 5 પાંડવો, તારા 5 દીકરાઓ છોટો હું આ કર્ણ, તો કદાચ કર્ણના હાથે અર્જુન મરાશે તો હું તારો કર્ણ છે એ અર્જુન નહીં બની જાઉં, હું તારો માં. એટલે તારા તો 5 દીકરા અમર જ રહેવાના છે. પણ અધ્યાત્મ જગત અહીંયા એવો સાદ કરે છે કે 5 દીકરા તારા પ્રાણ છે અને છઠ્ઠો હું શરીર છું. હંમેશાને માટે જવાનું હોય શરીરને, પ્રાણને નથી રહેતું. જવાનું શરીરને હોય, પ્રાણ થોડા જાય. ન અન્ય તે અન્ય માને શરીર. અંતે જવાનું શરીરને હોય, પ્રાણ તો અખંડ રે માં. એટલા માટે હું તમ તારે મરી જાય એક એક પાત્રની ભૂલ છે. તેથી કુંતાએ પાછળ વળીને જોવું જોઈએ. અરે આમને ન કહેવાય. જ્યારે સ્વયંવરમાં 5 પાંડવો દ્રૌપદીને જીતીને આવ્યા, ત્યારે દ્રૌપદીને એ જીતીને આવ્યા એટલે ત્યારે તરત જ 5 પાંડવોએ માને કીધું માં જોતો ખરા અમે તમારા માટે હું લઈને આવ્યા. અને ત્યારે કુંતાએ પાછળ ન જોયું, આમનમ કહી દીધું કે જે બેટા લઈને આવ્યા હોય ને, અરે એમાંથી 5 ભાઈઓ ભાગ પાડી લ્યો. આ ભૂલ છે ને કુંતાની પણ છે, સામે દ્રૌપદીની છે. કુંતાએ પાછળ વળીને જોવું જોઈએ અને દ્રૌપદીએ કહેવું જોઈએ કે વસ્તુના ભાગ હોય, વ્યક્તિના ભાગ કેવું જોઈએ. દુર્યોધન કોઈ સામાન્ય કોઈ વ્યક્તિ નથી. દુર્યોધન એટલે સુયોધન. દાદા ભીષ્મના વખાણ કરે, અરે દાનેશ્વરી કર્ણ પણ એના વખાણ કરે. બધું નીતિથી કરવા માંગતો હતો. અનીતિથી મેળવેલું રાજ્ય આ મારે નથી જોતું. અરે હું આ લોકો સાથે યુદ્ધ કરું અને યુદ્ધમાં હું જીતું અને આ બધું જે જીતે એનું થાય. પણ દુર્યોધનને એમ હતું કે આ બધું હું જીતી લઈશ, મારી પાસે સામર્થ્યતા છે, અક્ષોહિણી સેના પણ છે મારી પાસે, હું જીતી લઈશ અને આ બધું હું નીતિવાળું કરી લઈશ. એટલું યાદ રાખજો, અખિલ બ્રહ્માંડનો નાથ ધારે ને અને તોય કરી શકે. પણ મહાભારતની અંદર ભગવાને પણ પોતાના ભક્તને માટે એવું જ કર્યું છે. અને આમ પણ તમે જુઓ, કૃષ્ણ એટલે કોઈ એવું સામાન્ય કોઈ તત્વ નથી ભગવાન. અને એમાંય પાછો મહાભારતના કનૈયાને જોવા જેવો હોય. હા, ખાલી માખણ જ ખાલી ગાલે હોય એવો નથી પાછો કૃષ્ણ. યુદ્ધ એ જ કલ્યાણ એમ કરીને પાછા નીકળવા વાળા. હા, ઈ ભગવાન છે. એટલા માટે કૃષ્ણ કોઈ એક સામાન્ય કોઈ તત્વ નથી. અરે ક્યારેક તમે ભગવાનને જોવો એટલે આપણે એવો જ ભગવાનને માની લીધા છે કે હાથમાં વેણું હોય ને એ બધું. આ એક આપણા માટે श्रृंगार रस अपना शास्त्र में घणो। अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।